મિત્રો, પોઝિટિવ સ્ટોરી શ્રેણીના પુસ્તકો વાંચીને દરરોજ આખા ગુજરાતમાંથી, ભારતમાંથી અને ક્યારેક ક્યારેક તો વિશ્વના જુદા જુદા દેશોમાંથી મારા ઉપર ફોન આવે છે અને હૂંફાળા પ્રતિસાદો મેળવીને હું બહુ રાજી થાઉં છું. બીજી એક વાત, તમને ઘણા બધા લોકો મને મળવા આવ્યા. ગયા અઠવાડિયે એક 75 વર્ષના કાકા મને મળવા આવ્યા. અમારું ઉપવન રવેશ છે, એમાં હિંચકો છે. મેં એમને હિંચકા પર બેસાડ્યા, આદુવાળી ચા બનાવીને પીવડાવી. પછી એમણે મને કહ્યું કે રમેશભાઈ, હું બહુ જ દુઃખી છું, મને બહુ તકલીફ છે. આમ જોવા જઈએ તો ખાસ આર્થિક પ્રશ્ન નથી એમના જીવનમાં. બાળકો સરસ સેટ થઈ ગયા છે, પત્નીનું અવસાન થયું છે, બાળકો જુદા રહે છે અને પેન્શન સારું આવે છે એટલે પૈસા તો આવે છે. પણ મને કે રમેશભાઈ, મને હવે રડવું પણ આવતું નથી. મને કારણ સમજાતું નથી કે હું કેમ આટલો દુઃખી છું, મારે શું કરવું. ઘણીવાર આવું બનતું હોય છે કે જેમ પ્રેમના કારણો હોતા નથી ને, એમ આંસુના કારણો પણ નથી હોતા. આપણો મૂડ કેમ જતો રહે એના કારણો પણ નથી. આ શરીર છે ને, જે એટલું અજબ છે ને એટલું જટિલ પણ છે. અને મન તો છે ને છે જ. તો શરીરની જટિલતા, સંકુલતા, મનની ચંચળતા, આ બધાને કારણે ઘણીવાર આપણને ખબર પણ ના હોય અને આપણને કશું ગમે નહીં. અને એ ગાળો ઘણીવાર 10 મિનિટનો પણ હોય ને, અડધો કલાકનો હોય ને, એ ગાળો ઘણીવાર દિવસો સુધીનો, વર્ષો સુધીનો પણ હોય. એમણે મને એમ કહ્યું કે અહીંયા હું તમારી સાથે વાતો કરી રહ્યો છું ત્યારે ખૂબ સારું લાગી રહ્યું છે. તો મેં એમને 2-3 વસ્તુઓ કહી કે જીવંત વ્યક્તિઓના સંપર્કમાં રહો, આખો દિવસ મોબાઈલ વાપર ના કરો. જેમને હૃદય છે ને એવા લોકો, મોબાઈલને હૃદય નથી, સિમ કાર્ડ છે પણ હૃદય નથી. એટલે ટેકનોલોજી એ ટેકનોલોજી છે, બરાબર. પછી મેં એમને 2-3 વસ્તુઓ કહી, એ તમને વહેંચું. એક, કે જીવતા માણસો સાથે બેસવાનું રાખો, વાતો કરો અને વાતો પણ અલગ મલકની કરો. બીજી વાત મેં એમને ખાસ કહી કે પ્રકૃતિની સાથે રહેવાનું ટ્રાય કરો. આપણા આ શરીર છે ને એ પંચ મહાભૂતનું બનેલું છે, પંચ તત્વોનું બનેલું છે. તો એ 5 તત્વો સાથે, જમીન સાથે, આકાશ સાથે, પાણી સાથે અને ખાસ કરીને વૃક્ષો સાથે સંબંધ રાખો. ત્રીજી વાત મેં એમને એવી કહી, બની શકે તો કોઈ સંગીતનું વાદ્ય શીખો, સંગીત સાંભળો અને કોઈક એક વાદ્ય શીખો. તમે જુઓ અમેરિકામાં અને વિકસિત દેશોમાં તો લોકો 80-80 વર્ષે કેવા પરાક્રમો કરતા હોય છે. હું હમણાં અમેરિકા ગયો તો ત્યાં કેટલાય લોકો, વૃદ્ધ લોકોને મેં પિયાનો શીખતા જોયા. મને બહુ નવાઈ લાગી. 80-80 વર્ષે, 85 વર્ષે લોકો ત્યાં પિયાનો શીખી રહ્યા છે. તો મને સારું પણ લાગ્યું. તો સંગીતનું વાદ્ય શીખો અને પછી જે એક છેલ્લી વાત મેં કરી એ તમારી સાથે વહેંચું, સેવા કરો. સંવેદના અને કલા, આ 2 જીવન જીવવાના ધોરીમાર્ગો છે. તો મેં એમને જે કહ્યું એ તમારા સાથે એટલા માટે વહેંચ્યું કે કદાચ આ વાતો તમને પણ ઉપયોગી થાય.